વડોદરા શહેરના વાસણા રોડ ઉપર આવેલ દેવનગર વિસ્તારમાંથી ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ વાસણા તળાવમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરા શહેરના વાસણા રોડ ઉપર આવેલ દેવનગરમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પરમાર ઉર્ફે ભગાભાઈ ગત 15મી તારીખથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. વહેલી સવારે તેમનો મૃતદેહ સ્થાનિક વાસણા તળાવમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ તળાવમાં મૃતદેહ તરતો જોઈ તુરંત જ ગોધરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વાસણા ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી હતી. ગોધરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમને આજ સવારમાં જાણ થઈ છે 10 વાગે કે ડેડ બોડી આમ ઉપર છે. અમે મિસિંગ કમ્પ્લેન લખાઈ હતી સોમવારે સવારમાં 7 વાગે ઘરેથી નીકળી ગયેલા હતા. તો क्या काम करता था? હા, અમારી દુકાન જ કરતા હતા, સેવસરની દુકાને. તો અમારા કાકાનો ફોન આવ્યો કે ભાઈ આવ્યા નથી. પછી અમે ખોર કરી તો બી મળ્યા નહીં, તો અમે પોલીસ કમ્પ્લેન કરી હતી. તો આજે એમની ડેડ બોડી વાસણા તળાવમાંથી મળી છે. કોઈ અંગત કારણ હોઈ શકે છે? ના, થોડુંક માનસિકથી એવા જ હતા એટલે. પરિવાર હતો એમને? હા, છે ને. પરિવારમાં કોણ? એમનો નાનો ભાઈ છે, એમનો ભત્રીજો છે, એ બધા પંચકાશ કરે જ છે. લગ્ન થયા? ના, એટલે લગ્ન થયેલા પણ માનસિકના એના લીધે છૂટું થઈ ગયેલું હતું. શું નામ છે આપનું? મારું નામ લાલજીભાઈ ભીખાભાઈ પરમાર અને જે ડેડ બોડી છે ભરતભાઈ ડાયાભાઈ પરમાર.